આજે આપણે ચાલુ થાય છે સ્વાધ્યાય 1.7. તો બધા જ માની લ્યો સ્વાધ્યાય 1.7. તો 1.7 શીખીએ એની પહેલા આપણે આગળના લેક્ચરની વાત કરી લઈએ કે આગળના લેક્ચરમાં આપણે શું શીખાતા. તો કે એક વસ્તુ આપણે શીખાતા આશરે કિંમત અથવા તો એને કહેવાય નજીકની કિંમત અથવા તો એને કહેવાય અંદાજિત કિંમત. તો એમાં શું હતું, નિયમ શું હતો કે તમને જેટલામાં સ્થાનની અંદાજિત કિંમત શોધવાનું કીધું હોય એને તમારે ઉપર બોક્સ કરવાનું, એ સ્થાન જોવાનું. તમને શતકના સ્થાનની અંદાજિત કિંમત શોધવાની કીધી હોય તો શતકનું સ્થાન જોવાનું અને એની આગળનો અંક જોવાનો. આગળનો અંક છે એ 0 1 2 3 અને 4 હોય તો નો ચેન્જ અને પાછળના બધાય 0 કરી નાખવાના. અને જો અંક છે આગળનો અંક એ 5 6 7 8 અને 9 હોય તો તમારે +1 કરી અને પછી બધે 0 કરવાના હતા. અને એના પછી હજી એક આપણે જોયું હતું એ શું હતું તો કે એક ભારતીય પદ્ધતિ હતી અને એક હતી બ્રિટિશ પદ્ધતિ. બ્રિટિશ પદ્ધતિમાં શું આવે અને ભારતીય પદ્ધતિમાં શું આવે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જ બધું જોયું હતું. તો ભારતીય પદ્ધતિમાં તમને ખબર છે કે શું આવે એકમ 10 100 1000 10000 લાખ 10 કરોડ અને 10 કરોડ. અને જ્યારે બ્રિટિશ પદ્ધતિ આવે છે ત્યારે એમાં બે વસ્તુ નથી આવતી, એક લાખ નથી આવતા અને એક કરોડ નથી આવતા. લાખની જગ્યાએ આવે છે મિલિયન અને કરોડની જગ્યાએ આવે છે બિલિયન. અને યાદ રાખવાનું છે કે 1 મિલિયન એટલે 10 લાખ થાય, આવું યાદ રાખવાનું છે. અને 1 બિલિયન એટલે 10 કરોડ થાય. આ રીતે તમારે જોવું. તો આજે જોઈએ સ્વાધ્યાય 1.7 ની અંદર શું આવે છે શું નથી આવતું. તો પહેલા દાખલાની રકમ છે એ વાંચું છું. તો જુઓ એકમ દશક 100 1000 લાખ 2,57,387 માં આવેલ 7ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય. તો બધાથી પહેલા આપણે સંખ્યા લખી નાખશી. તો સંખ્યા લખી નાખો બધા બોલી બોલીને. 2,57,387 માં તમારે હવે શેની સ્થાન કિંમત ગોતવાની છે એ નક્કી કરવાનું કે જે રકમ છે એની અંદર તમને શેની સ્થાન કિંમત શોધવાની કીધી છે. તો એમાં તમને શોધવાની કીધી છે 7ની સ્થાન કિંમત. તો 7ની સ્થાન કિંમત શોધવાની. તો એક 7 આર્યો અને બીજો 7 આર્યો. તો બંનેની સ્થાન કિંમત પહેલા લખી નાખી. બંને નીચે પહેલા અંડરલાઈન કરી લઈએ. અંડરલાઈન થઈ ગઈ. ચલો આ 7ની સ્થાન કિંમત, આ 7ની સ્થાન કિંમત લખવી હોય તો પહેલા લખવાના હોય 7 અને પાછળ કેટલા શૂન્ય કરવાના. હાલો કયો જોઈને મને પાછળ કેટલા શૂન્ય આવશે પ્રિયા? 3. તો આની 7ની સ્થાન કિંમત થાય છે 7000. અને આ જે બીજો 7 છે એની સ્થાન કિંમત આપણે શોધવી હોય તો એની શું થશે સ્થાન કિંમત? આ જે 7 છે એની સ્થાન કિંમત શું થશે દક્ષ? 7 જ થશે કેમ કે છેલ્લો અંક છે. અને ક્યાં લખશી 7? બસ અહીંયા લખશી, અહીંયા લખશી, અહીંયા લખશી કે અહીંયા લખશી? 4 માંથી કઈ જગ્યાએ લખશી? તો કે લખવાનો હોય છેલ્લે. ક્યાં લખવાનો હોય? છેલ્લે. અને આ બંનેનો તમને શોધવાનું કીધું છે તફાવત. તફાવત એટલે થાય બાદબાકી. ચલો 7000 માંથી 7 કાઢવાના છે. તો 7000 માંથી 7 કાઢો બરોબર છે. તો ડાયરેક્ટ ખબર પડી જાય કે 6993. અને એમ ખબર ન પડે તો શું કરવાનું? દસકાવાળી બાદબાકી. તો ચાલો દસકાવાળી બાદબાકી કરીએ. અહીંયા કાઈ ન હોય તો અહીંયા મૂકી દેવાનું 0. 0 માંથી 7 જાય નો જાય. ઉપર લીધો 10. દસકા પછી ડાયરેક્ટ 0 આવે એટલે કેટલા લેવાના? 9. વળી પાછો 0 આવ્યો વળી પાછો લેવાના 9. અને 7 માંથી 1 ઘટાડી નાખો તો અહીંયા થશે 6. તો 10 માંથી 7 કાઢો તો કરો 3 કરો ત્યાં. પછી 9 માંથી 0 કાઢો તો 9 ના 9 અને 9 માંથી 0 કાઢો
તો 9 અને 6 માંથી 0 કાઢો તો 6. તો બધાને બાદબાકી થઈ ગઈ. તો જવાબ કયો આવે છે આમાં એ નક્કી કરો. A આવે છે, B આવે છે, C આવે છે કે D આવે છે? C જવાબ આવે છે. તો જવાબ નંબર C ક્યાં આવે છે? C માં તો 7700 છે. હે ક્યાં જોઈન બોલ્યો? હર્ષ તું કહી દે. D રાઈટ, B આવે છે. તો B કરીને નીચે લખો 6993. આ દાખલો છે તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. અને હવે આપણે દાખલા નંબર 2 ની રકમ માનીશું. તો બધા જ દાખલા નંબર 2 ની રકમ છે એ માની લ્યો. ચાલો દાખલા નંબર 2 ની રકમ. દાખલા નંબર 2 ની ચલો ભૂસી નાખો. લખાઈ ગયું બધાને? ચાલો દાખલા નંબર 2 ની રકમ વાંચી લો જે તમે માની લો. તો રકમમાં દાખલા નંબર 2 માં એવી રીતે છે કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. 34,67,532 માં આવેલ 3 ની સ્થાન કિંમતનો તફાવત શું થાય? તો આની અંદર એક સંખ્યા આપેલી છે અને એમાં 3 ની સ્થાન કિંમતનો તફાવત શોધવાનો છે. બધાથી પહેલા સંખ્યા લખી નાખો. ચાલો કેટલા આપ્યા છે વાંચીને લખો. 34,67,532. હવે આમાં તમને શેની સ્થાન કિંમતનો તફાવત શોધવાનો કીધો છે? આ આપણો ક્વેશ્ચન છે. તો રકમમાં જોઈ શકો છો કે શેની સ્થાન કિંમતનો તફાવત શોધવાનો કીધો છે? ધ્રુવી 3 ની સ્થાન કિંમતનો તફાવત શોધવાનો કીધો છે. તો આમાં 3 ક્યાં? એક 3 અહીંયા છે અને એક 3 અહીંયા છે. તો બંને નીચે અંડરલાઈન આપણે કરી દેવાની. અંડરલાઈન. ચાલો બધાથી પહેલા આની આપણે સ્થાન કિંમત લખીએ. તો આની સ્થાન કિંમતનો શું આવશે? પહેલા 3 અને પાછળ કેટલા શૂન્ય આવશે ગણી લ્યો. પાછળ કેટલા છે એ શૂન્ય આવશે? એકદમ 6. રાઈટ. કેમ કે 1 2 3 4 5 અને 6 એની પાછળ 6 અંક છે એટલે આપણે 6 શૂન્ય આવી રીતે છૂટા મૂકીશું. ભેગા મૂકશો તો ખીચડો થઈ જશે અને તમને જ દાખલો ગણવાની મજા આવશે. હવે એના પછી આ 3 ની સ્થાન કિંમત શોધી. આ 3 ની સ્થાન કિંમત શું થાય? આ 3 ની સ્થાન કિંમત શું થાય? હશે 30. પણ ક્વેશ્ચન એ છે કે 30 લખવા ક્યાં? આને લખી નાખવાના. ક્યાં લખવાના? છેલ્લે. તો છેલ્લે 30 લખવા હોય તો 30 છે 1 અને 2 અંકના થાય એટલે તગડો અહીંયા લખવાનો અને 0 અહીંયા લખવાનો. અને જ્યાં કાઈ ન હોય ત્યાં શું કરી નાખવાનું? શૂન્ય. ત્યાં બધે વ્યવસ્થિત છૂટા શૂન્ય કરી નાખવાનું. અને હવે આનો તફાવત શોધવાનો કીધો છે. અને તફાવત એટલે થાય બાદબાકી. તો આની બાદબાકી આપણે કરશું. ચાલો બાદબાકી મને તમારે કરાવવાની છે બધાએ. તો ચલો 0 માંથી 0 જાય તો 0 માંથી 3 જાય 9. ઉપર લીધો 10. 10 કા પછી ડાયરેક્ટ 0 આવે એટલે 9. વળી પાછો 0 આવ્યો એટલે 9. વળી પાછો 0 આવ્યો એટલે 9. વળી પાછો 0 આવ્યો એટલે 9. અને 3 માંથી તમે એક ઓછું કરી નાખો એટલે થશે 2. તો આ 10 કો લેવાઈ ગયો. 10 માંથી 3 કાઢો તો 7 વધશે. પછી 9 9 9 9 અને 2. તો જવાબ આવે છે 29,99,970. આટલો આપણો જવાબ આવે છે. તો કયો આવો ઓપ્શન છે? 29,99,970. એ ઓપ્શન છે, બી ઓપ્શન છે, સી ઓપ્શન છે કે ડી ઓપ્શન છે? દક્ષ ડી. કેટલા? ડી. ડી ફોર ડોગ. સાચી વાત છે. તો બધાય નીચે આન્સર લખી નાખો કે આ જે દાખલો છે એ
એમાં જવાબ આવે છે 29,99,970. ચાલો એના પછી ત્રીજા દાખલાની રકમ લખવાનું સ્ટાર્ટ કરો બધાય. ચાલો આ કોઈને બાકી છે લખવાનું નથી ને? ચાલો તો દાખલા નંબર 3 ની હું રકમ વાંચું ત્યાં તમે રકમ માની દો બધાય. દાખલા નંબર 3 તો એમાં સેમ દાખલો છે. આ વખતે તમારે જ આ દાખલો મને કરાવવાનો છે. રીતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર છે નહીં. તો પહેલા સંખ્યા વાંચીએ. 51 દશક 100 10,000 લાખ 10 લાખ 84 લાખ 72,949. બધાથી પહેલા અહીંયા સંખ્યા લખી નાખીએ. 84 લાખ 72,949. ચાલો સંખ્યા લખાઈ ગઈ. અને હવે મને જવાબ આપો કે આમાં કોની સ્થાન કિંમત શોધવાનું કીધું છે. કયા અંકની સ્થાન કિંમત આપણે શોધવાની છે? નિરાલી? હા 9 ની. તો આપણે 9 ની સ્થાન કિંમત શોધવી છે. તો આમાં જેટલા 9 હોય એટલા 9 નીચે અંડરલાઈન કરી નાખો. અને આ જે બે ની સ્થાન કિંમત મળશે એનો કરવાનો થશે તફાવત. તો આ જે પેલા 9 છે એની સ્થાન કિંમત કેટલી છે? ફટાફટ તમારે મને લખવાની છે. અભિષેક ને આ જે 9 છે એની સ્થાન કિંમત કેટલી છે? પેલા 9 લખવાના, પછી કેટલા 0 પાછળ લગાડવાના? 2 આવે બેટા, 1 અને 2. તો આ 1 0 અને આ 2 0. અને હવે આ બીજા જે 9 છે એની સ્થાન કિંમત કેટલી થશે? એની સ્થાન કિંમત કેટલી થશે હર્ષદ? 9 ના 9. અને આ બેનું શું શોધવાનું છે? તફાવત. તફાવત એટલે શું થાય? બાદબાકી. તો આગળ શું કરી નાખું? 0 0. અને હવે આની બાદબાકીમાં 10 કો લેવડે. આ લે જઈને 10 કો. આ લેવ 10. 0 માંથી 9 જાય? નો જાય. પછી બાજુમાં ડાયરેક્ટ 0 આવ્યું એટલે 9. અને અહીંયા આવશે 8. તો 10 માંથી 9 કાઢો તો કેટલા વધશે? 1. 9 માંથી 0 કાઢો તો 9. 8 માંથી 0 કાઢો તો 8. તો કયો ઓપ્શન છે? 891. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? કૌશિક? ડી રાઈટ. ડી ઓપ્શનમાં આવે છે 891. ચલો બાદબાકી કરી નાખો અને લખી નાખો. હવે આપણે દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. ચલો મૂકી નાખો. લખાઈ ગયો બધાને? કોને બાકી છે? ઈઝી છે. ચલો દાખલા નંબર 4 ની હું રકમ વાંચી લઉં ત્યાં સુધીમાં બધા જ એની રકમ છે એ લખી. તો આ દાખલો થોડો અલગ છે. તમારે વધારે આમાં ફોકસ કરવાની જરૂર પડશે અને વધારેમાં વધારે રકમ માંડવાની જરૂર પડશે. તો આમાં છે 5753 માં આવેલ 5 ની સ્થાન કિંમતનો ગુણાકાર કેટલો? તો આ જે બધા દાખલા હતા ને પહેલો, બીજો, ત્રીજો, એમાં તમને શોધવાનું કીધું હતું તફાવત. તફાવત એટલે આપણે બંનેની સ્થાન કિંમતની શું કરતા? બાદબાકી કરતા. પણ આમાં જે ચોથો દાખલો છે એમાં તમને કીધું છે એનો ગુણાકાર કરો. જે પણ તમને સ્થાન કિંમત મળે એનો તમારે કરવાનો છે ગુણાકાર. બધાથી પહેલા સંખ્યા લખી લઈએ. લખો 5 7 5 3. અને વચ્ચે 5753. ચાલો આમાં કેની સ્થાન કિંમત શોધવાની છે? કેની સ્થાન કિંમત શોધવાની છે? તો કે સ્થાન કિંમત શોધવાની છે 5 ની. 2 5 ની સ્થાન કિંમત શોધવાની છે. અને એનો પછી 5 ની સ્થાન કિંમત મળી છે એનો શું કરશે? આપણે ગુણાકાર કરશું. ચાલો પેલા આ 5 ની સ્થાન કિંમત. આ જે 5 નો છે એની સ્થાન કિંમત શું થાય? 5 પછી કેટલા શૂન્ય મૂકવા પડે? 5 પછી કેટલા ફોલ? 3.
3 તો કેટલા બન્યા આવડા? 5000. 5000. સરસ, બેસો. અને આ જે 5 છે એની સ્થાન કિંમત શું છે? ધ્રુવી 50. 50. રાઈટ. અને આ બેનું શું કરવાનું છે? ગુણાકાર. તો બાદબાકી ન કરતા, નહીં તો દાખલો ખોટો પડશે. એટલે રકમની અંદર તમને કીધું છે કે ઈ બંનેનો તમારે ગુણાકાર કરવાનો છે. તો ચાલો આનો ગુણાકાર કરીએ. તો જુઓ, આમાં ખાસ ધ્યાન રાખવાનું, આ રીતે બે અંકનો ગુણાકાર છે. આપણે આના ઘણા બધા દાખલા પ્રેક્ટિસ કર્યા છે. તો જુઓ, આમ બોલવાનું એકમ દશક. દશક આવ્યું એટલે દશકમાં કેટલા? દશક એટલે 10. 10 માં કેટલા શૂન્ય હોય? 1. તો એક શૂન્ય તમારે એક્સ્ટ્રા મૂકવાનો છે. એક શૂન્ય એક્સ્ટ્રા મૂકી દો અને 5 નો ઘડિયો બોલો. ચલો લખતા જાઓ અને બોલતા જાઓ. તો કે 5 નો ઘડિયો 0 સુધી. 5 0 0 5 0 0 5 0 0 અને 5 નો ઘડિયો 5 સુધી એટલે 25 25 25. અને આ 0 છે તો આનું બધું 0 0 0 0 0 જાય. શું આવે? 0 0 0 0 0 અને એનો ઉપરનો 0 સાથે સરવાળો કરો તો ઈ જ આવે. એટલે આપણે 0 નું કંઈ કરવાનું રહેશે નહીં. તો આવો જવાબ બોલો. એકમ દશક 100 1000 10000 અને લાખ. 2,50,000 જવાબ કયા ઓપ્શનમાં છે? A માં છે, B માં છે, C માં છે કે D માં છે? રિંકલ B માં. રાઈટ. તો અહીંયા આન્સર લખી નાખો. આપણો જવાબ આવશે B. 2,50,000. ચલો બધાએ ગણી નાખો. અને હવે દાખલા નંબર 5 ની રકમ છે માંડો બધા જ. દાખલા નંબર 5 ની રકમ ચલો પૂછી નાખું છું. દાખલા નંબર 5. હું રકમ વાંચી લઉં ત્યાંય તમારે મંડાઈ જવી જોઈએ. દાખલા નંબર 5 પણ એકદમ ઈઝી છે. આના જેવો જ દાખલો છે. તો તમારે દાખલા નંબર 5 માં રકમ છે એકમ દશક 100 1000 10000 લાખ. 1,23,415 માં આવેલ એકની સ્થાન કિંમતનો ગુણાકાર કેટલો થાય? તો આમાં પણ ગુણાકાર સ્થાન કિંમત શોધી અને એનો કરવાનો થશે ગુણાકાર. તો ચાલો સંખ્યા લખીએ આપણે. 1,23,415. ચલો આમાં કઈ સ્થાનનો કયા અંકનો તમને સ્થાન કિંમત શોધવાની કીધેલી છે? દક્ષ 1. રાઈટ. આપણે આમાં 1 ની સ્થાન કિંમત શોધવાની કીધી છે. તો બે 1 નીચે અંડરલાઈન કરો. બે 1 નીચે અંડરલાઈન કરી નાખો. ચાલો પહેલા આ જે 1 છે એની સ્થાન કિંમત શોધીએ. તો આ જે 1 છે એની સ્થાન કિંમત કેટલી આવશે? પહેલા શું લખશી? 1 અને પાછળ શૂન્ય કેટલા આવશે? ઈ મેઈન ક્વેશ્ચન ઈ છે. પ્રિયા 5. કેમ કે 1 2 3 4 ને 5. તો 5 શૂન્ય આવશે. 1 2 3 4 અને 5. અને ગુણાકાર કરવાનો છે એટલે ગુણ્યા લખશે. અને હવે આ બીજા 1 છે આવડા એની સ્થાન કિંમત કેટલી આવશે? આ બીજા જે 1 છે એની સ્થાન કિંમત કેટલી આવશે? કૌશિક, હાર્દિક, હા રાઈટ 10 આવશે. કેટલા આવશે? 10. અને આ બંનેનો આપણે કરવાનો છે ગુણાકાર. તો ચાલો ટ્રાય કરો. ચાલો મેં તમને કીધું જ તું કે એકમ દશક પહેલા શું બોલવાનું હોય? એકમ દશક. તો એકમ દશકની શૂન્ય. તો પહેલા એકમ દશકની શૂન્ય મૂકી દો. ચાલો હવે 1 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 0 સુધી. 1 0 0 1 0 0 1 0 0 1 0 0 1 0 0
જવાબ આવે છે છેલ્લેથી 3 પછી 10 લાખ. કેટલો આવે છે? 10 લાખ. તો A આવશે, B આવશે, C આવશે કે D આવશે? મેડમ A આવશે. લખો A 10 લાખ. એના પછી સ્વાધ્યાય 1.7 અહીંયા થાય છે પૂર્ણ.